રોટલી ફૂલે નહીં તો તાવડી શું કોમની એ ઘઉંમાં બૈરી કોમ કરાવવાના આવે તો બાયડી શું કોમની એ મદદડી એ નાવ તળે નહીં તો નાવડી શું કોમની એના ધડીનું કેવું નામ ના તો આ નફટ બાયરી શું કોમની એ તારો બાપો બોમ્બ ફોરા રે તારી માં ટીકડી ફોરા રે મારી માની જો કંટાળો લે તને ફોડી નાખો તો ખબર નહીં હજી આને પાણીનો પૂછવા આવતો નહીં કોઈ સુંડા તમે તારે મજૂરી મળી જાય હો તે થતી હોય તો કાઈ દે જલ્દી બાબુબાઓ આવો દેવા હું કરો છો હા હું કરો છો ગૌ વાઢું છું તને હું કરતો હોય નહીં કે તો હા જવું છે તેમાં ગૌમાં પાછા વેણવા પર પછી એટલે જવું છૂટું છું ભાઈ અને કઢાવ બઢાવ એટલે મણ ઘઉં આલજો બા રોટલી કરવા હે મણ ઘઉં આલજો શું કે છે મણ ઘઉં આલજો કઢાવ એટલે એ તો ભાઈ મણ ઘઉં લેવા હોય ને અને ઘઉં રોટલી ખાવી હોય ને તો મજૂરી આપવું પડશે ઘઉં વટાવા હા તો મનશો ટાઈમ મળે તો પછી મારો રોટલીનો ટાઈમ મળતો નહીં ભાઈ આ એમને તો એ પૈસા આ ઘઉં માગો છે થોડા મળતા છે આ મજૂરી કરી કઈ મળી ગઈ છે મજૂર કર્યું છે તો 150 રૂપિયા વાળા છે હારા પાછા ઘઉં તો પાકવાના છે બોરના પોણી હતા બોરના પાણી અમુક કેનાલનું પાણી હારા છે હા અને હું કીધું પૂલવાના જો ભાઈ મજૂરી તમારો ટાઈમ નહીં તો બધા નોકરી જો ટિફિન લઈ જવા ના મળે તમને ઘઉં લઈ જાઓ તો મજૂરી આવજો મણ મળશે ઘઉં ચિંતા કરશો ના એ તો મારા ઘેરથી આવશે કલાક હા તો છોકરું ને રહેતું નહીં પાવ તો વાંધો નહીં તો કશું વાંધો નહીં મોકલે થોડો ઇન કલાક આવજો પા ભૂલતા ના મજૂરી આવશે તો મળશે ભાઈ હા રેડો બાકી ગવામાં તો તેલ પડી જાય છે એ એમને મફતના ઘઉં શું મળે છે હા ભાઈ મફતના ઘઉં શું મળે છે હા મંગાવો રખર કર તું તને ના જવું છૂટાવા નાય પછી રોટલી હારી બાવા થા વાડે પછી છોંદી શરમ વગરના ખબર નહીં પછી બાપા માટે પાણી લઈ ગયા લાવ્યો એ તું આ નાળીઓ રસ્તામાં આપુસ નાળીઓમાં આપુસ અને તારી માયા પાણી ભરી નહીં આવતી એ માજી ફોન બની આવી છે ખબર આવી જ નહીં હા પેલા ભાઈને બાપા ફોન આવ નાસ્તો ભૂખ લાગી છે એવો નાસ્તો કરવાનો છે હજી હા તો હું તને લેતા હતા ઘેર જતા હો હેડ કોમ કર નાખ લાવ ના હું તો બતાવું હા આવો મારો બેટો આ ઘઉં વાયા છે તે ઘઉંમાં જવું ગયા છે કીધું પછી વેણવા પર જ જવું એટલે જવું સૂંટી લઉં તેની મારામાં ઠેકોણો નહીં અને આ છોકરામાં ઠેકોણો નહીં ચાલુ કર્યા ખું એ બાબુલાલ ચાલુ કર્યા ખું શું કરીએ તાને મજૂર મળતો નહીં ને બે પાળીઓ નહીં વાટે એક બે ત્રણ ચાર વાટ્યો હા ઘરનો વાટીએ છીએ ભાઈ ના બરોબર કાલ તો પટી જા નહીં ઓ ઘઉં પણ થોડા મંદા નહીં પડે બાબુલાલ મંદા પડ્યા તમારે વાયા કે નહીં વાયા ના બાબુલાલ આપણે તો શું વાઈએ તમ ના આપણે તો નહીં વાવતા અમારે ડોશી ડોહો બે જણો છીએ એમાં વાઈને શું કરવાનું કયો પણ તમારે વીઘો છે વાવતા હોય તો ના બાબુલાલ આપણે તો મારે જો અમારે બુન છે કે હા અમારે બનેવી વાઘુજી હા એને કોતરો મોકલાવ 12 મહિને એટલે અમારે તો ડોશી ડોહાન બે ચાલી રહે ખરી વાત તને હોય ઘરનો વીઘો તો વાપવું પડે ભાઈ ના આપણાથી આમાં થતું નહીં પછી ખાલી ખોટું વાઈને કોઈ પેલું એ નહીં લેડો બાબુલાલ વઢાવડાય તો ખરા હા કોથળો ઘઉં આલ્યો ના એ તો ગાજર કોરી વઢાવડાય ના બાબુલાલ મારાથી જો થતું નહીં હું નહીં થતું ભલા આદમી અમે આટલી ઉંમર થાય વાટીએ કહીએ બધું વાત સાચી પણ મારાથી થતું નહીં અને આમાં હું તો આમાં મારા બુનનો
અમાર બનેવી 8 વીઘા ઘઉં આયા છે. હા તે હમણાં ફોન કરે એટલે કોથરો આવી જાય ફટ દઈને ઘેર ઘઉં લે છે એટલે એવું ના હોય લ્યા આપણે જાતે મજૂરી કરવી પડે મજૂરી પણ થતું નહીં શું કરે બાબુલાલ કયો આ જોઈએ હવે આટલી ઉંમરમાં વાઢીએ છીએ ને દાદુ લેતો છે ને વધારવા છે થોડા ના બાબુલાલ અને ઘઉં મારે તને ના ના મારા બેટાનું ઘઉં વાઢવાનું ચાલુ થઈ ગયું છે એમના ઘેર જવું પડશે નકર પાછા વાઘુજી વધારાના ઘઉં ગંજમાં ભેગા કરી દે માં એ માં હું સાવણ એ લોટો બોલાવી બાપાએ મંગાવ્યો તમો બગ્યા બાપા લોટો બોલાય પોણીનો એક તો તારા બાપાનો કોમ કરતો જોર આવે એટલે બીજા ઉપર બગડશે ના ના ઓય ને રી ઓય નાખવાની ગાવ દીધી મન તો તમ જા ભરીએ અંદર. હા જા ભરીએ અંદર જા બૂટ પહેરી દીધો લઈ તું બોલાવી લોટો દે ઓ તમે આ માટી માટી થઈ જતા હશો નહીં તારો બૂટ કાઢું હાલ ના કાઢું તું લઈ જતી લોટો પગ જેવો જ છે તા બગડે મને ધમકાવે બાપાએ તો લોટો કેતી બતાય તો ભરીને જતા હોય તો બાટલો હંગાત એ ભૂલી ગયા હું આવતા હા તમે લોટા ભરીને આલ્યા ત્યાં તમે તમારા બાપાને પોણી પો ના ના તમે ગડપણમાં હું અમારી સેવા કરજો હું નહીં અને કોઈ સેવા કરીએ તો હું કરો તમે જાતે લોટો ભરવા નહીં જતા આ શિકરા પોણી લેવા જો કે શિકર કૂવો ગોડવા જો ને મારા બેટા જોડ આવે છે સાંજનો પોણી લેવા જો થાય એની માએ ઘેર બેહી રહી છે ને આ પોણી લેવા જશે તે શિકર હવે હેડ લે હેડ પગમાં કોટા વાગે છે કો બૂટ પહેર તોય બાબા તમે પાકોલા બોલ કરો છો આ લાવ ના હવે લમડા ડાટા થઈ જાય હમણાં હાલ હમણાં આ લાવ ખા પડી લોટો તા ના ખોલા બોલ કરો હાય આ તાર માવું કરતી હતી ઘેર બેસી તો શાંતિથી ઘઉં વાટી કઢાવશે રોટલી છે ઈ વણશે રાગ રાગ ઘોર ઘોર રોટલી બનાવશે અને આ ઘઉં વાટ આ જવું છૂટતા જોર આવે છે તે હું કહું માને કહું મારે કે એ કીકા નાખી મારું ક્યાં માને તાને હું પછી રોટલી હાઈ લાગે છે કાનો ફોન આવ્યો જોજે હા વાહ આ તો મોમાં ફોન આવ્યો મોમાનો હે વાહ એ લુખવાલ લોહી પીધા હા એ હારો છે પણ એટલો ખરાબ છે ઉઠાડ. હલો હલો હા બોલો બોલો હું બોલ્યું ડોમા બોલ્યો ડોમા ડોમડો ભણા શાંતિ હા મમા સોને શાંતિ બોલો તમે બાપુજી તા બાપુ મારા બાપો બાજુ બેહા છી હાલ 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 હા હાલ બીજું કયો તા બાપા ના તમે કીધું બોલો પછાજી જય માતાજી બાપુજી જય માતાજી શું કરો છો હા બેઠા છીએ ઘઉં બહુ લીધા કે નહીં ઘઉં બહુ લીધા એટલે કોથળો લેવો છે લુખવાર ને લાગે કે આજે વાર છે બોલો ઘઉં લીધા કે નહીં કહું આજે તો ઘઉં વાટવાનું બાકી છે ઘઉં શું લે તો હું તો કીધું અમારો ગામમાં ચાલુ થઈ ગયા તમે લઈ લીધા છે અમારો મોડી હેતી થઈ હતી હા તે હું કહું છું બોલો રસ્તામાં આવી ગયો છું હું ઘેર આવું છું સીધો શ્યામ તમારે ઘેર આવું છું હા રેડો હા. મેકો તકા લુખવાડે એક નંબરની લુખવાડ છે અને તાર માને કહું છું ને હા. એટલે તારી માં તારા મોમાનું ઉપર લઈને ઈ બાદ તળી જાય છે અને એક કોથળો લેવો છે એટલે આવે છે ઓમ લુખવાડ ના આવીએ કે મફત ના મળે કે કોમ કરવું પડે તમો તારો મોમો તો એક નંબર લુખવાડ છે એક નંબરનો લુખવાડ છે એ પછલો તો ના આ તારી માં ઉપર લઈને બાદ તળી જાય છે કે મારા ભાઈ એ તો માં તો કે બોલે મારે તો એ તો કોમ કરવું પડે આપણે તો હેડ ગયો કા આ છો દા હો હા તા પકડ લોટો હું ખાઈ લઈએ ના ખાવા બની ગયું Oh, પ્રભુ હે રોમ
તો જઈને આ ખાવાનું કાઢે ને હું ખાવાનું બનાવું હા હું બનાવું એટલે હું બનાવું એટલે બાકી એટલે પૂછ્યું કે હું બનાવું એમ હા એ કે ખાવાનું બની ગયું છે ને તમે કરો છો હું તને કોને કીધું લે ખાવાનું બની ગયું હે માં ખા બાકે તું ઘરમાં કોમ કેટલા હોય એમ પતિ જતો હશે કોમ વાત કરો છો પેલું અડધું હેતર મો જઉં છૂટી કાઢ્યા હજી તમે ખાવાનું બનાવ્યું નહીં શરમ આપી જો તમને કચરા પોતું પાણી ભરવા પેલા આગા કૂવો જઈતી એટલે મારી હારી નાટક કરીશ તું એ છોકરાને સમજાવું પછી ખા માં તું મનમાં પાડી એટલે બનાવી દો એડો ફટફટ હા ભાર તારો ભાઈ આવે છે કોક ઓવે એ તો આવે કે કોથળો ઘઉં વાલજો ને એટલે પકડાઈ દઈએ બાપડા તાણા આપણે હું ખોટું ભરાઈ દઈએ ગંજમાં અને આપણે ઘેર પડે પડે ધનેરો નહીં પડી જતો ઓય ઓય રોટલી ફટફટ મુઠામાં જાય છે ને એનું હેતર નહીં એ મજૂરી નહીં કરી એક તો તારો ભાઈ અને આ કઈ ઘઉં ખોરા છે દર સાલ ઘઉં વાયા હોય તો ઘઉં લેવા આવી જાય બાજરી વાઈ હોય તો બાજરી કોથળો લેવા આવી જાય મજૂરી તો કરવી નહીં એ ભણ ઠુગ્યા ભણ હેતરમાં એને મજૂરી કરતા ના ફાવતું નહીં એકલો શું મજૂરી કરે પાવ મજૂર કરવાનો અને ખોટી માથા તો પડે તારો બાપ આવે છે આ હું એકલો મજૂરી નહીં કરતો હે એટલે આપણે તો કરીએ એવા છીએ ને ના થાય બાપડાથી મજૂરી બાપરાવ એ વાત તને જો તારો બાપો એ મજૂરી નતો કરતો ને તારો ભાઈએ મજૂરી નહીં કરતો વડી જેવા ટેટા બાપ જેવા બેટા પાછા છે શું બનાવું વેલણીઓ બરાબર બારી ડોકા મેલી હારો હારો શરમ વગરનો 1 કલાક જેતા મધુ આખું હેતર હું જઉં છૂટી કાઢ્યા અને આયરો હજી ફરે છે ને રોતો નહીં અને પેલો લુખવાન આવે છે કે કોથળા ઘઉં ખાલી કોથળા દેજે લ્યા હા ખાલી તાર મમાને આ હે આ બયો ફોટો એ વાલ દેજે લઈ જાઓ. કોથળો ઘઉં લેવા છે મફત ના મજૂરી તો કરવી નહીં બસ બસ શોક બોલે છે ને કોક એ મમ્મા આયા મમ્મા આવો થોડો દાડો આવજી બેટા હો. એ આવા તો જતો રે ડાયરેક્ટ મમ્મા આવો હા આવો કોણ હા લો આવ મજામાં બેટા આવો મજામાં આવ વાઘુજી આવ આવ બોલ એ માં મજામાં લાકડો બાકડો પછી રાખો નાખી લે આવો ભાઈ મજા આવ લે કોણ કયો ઓ બોતન ગોદરું ગોદરું લાંબા નહીં ખબર પડતી લાગે માં તું મમ્મા ફૂટે ઓદરો સા લેવા આવો ઉનાળામાં સમજો હારો હાથી જેવો થયો તો ખાઈ ખાઈ પાડા જેવું હારો મમ્મા કોઈ લાડો કોઈ ખા લાડો ખાવાનું ના બેટા જો કે ના, હું ભાઈ. રસ્તામાંથી આવ્યો છું ચાલે ચાલે હા ઉનાળામાં શું ગરમી પડે ને બધું મેલો એ મેલો થાય રાજા દેતા રાજા યો ચો બેસો આવો બેવ લાયા બધું ટૂંકું હો ને તું કો બારો તેનું બનાવ્યું છોકરાનું ચાલ થોડું આગો બેવ બેહુ બેહો તમે ત્યાં ખાટલો તમારો જ છે કે બધું મમ્મા કોઈ લાયા હતા કોઈ ખાવાનું ના બેટા હું રસ્તામાં વચ્ચે વચ્ચે આવ્યો તો એટલે પછી કોઈ લાવ્યો નતો એ જીવોનું ખાવા લેવા આવ્યા છે ને બહુ બહુ નહીં બોલતા તમે ખોટું શું બોલ્યું તમે કોઈ ખાવા લેવા નહીં આયા ઓહો ઘઉં લેવા નહીં આયા આવ્યો કૂતરો કહું તમે ખોટું બોલ્યો ના તો પાછી હા રેડી હોય આપણું કામ કાઢી યાર ના ના બરોબર લે ચા મૂકો ભાઈ તાન બેહો ખાવાનું બનાવી દઉં એ વાઘુજી લઈ લીધા હોત તો ઘઉં તો મારા શું પછી દહીણું એક જ દહીણું છે આમાં પેલા ભૂંડાએ બધું ખરાબ કર્યું છે વટાયું જ નહીં હાલ મારે એક જ દહીણું હોય આમાં પતિ જા 4-5 દાડા ચાલશે લોટ વધારે નહીં ચાલે એટલે આમ તો લઈને હંગાતી જતો રહો સહકારી ઘઉં નહીં મળતા સહકારી મળું પણ કોડીઓ વાળા મળું એ ભાઈ ફોલવા બેહવાનું ને બધું ચાળવાના ચાયણાથી ને ઉપડવાના ને એ બધું કોણ સફા કરે કે અમારે મોટું રોજ નાખવાનું છે અંદર પણ એ તો આવશે પણ તમે ઉપડીને હાલશો ને ચોખ્ખા કરી ઉપણી પછી હાલશું તમે તારે શું ના પાડી તમે કયો હારો છો ને? ઉપડીને હાલો એટલે મારે ચોખ્ખાને અમે જો મને સરકારીમાં આવે ને એના પાણીને આવો એટલે રોટલીઓ થોડી સોમ થોય અને આરે બોરના પાણીમાં આવું ને એટલે હારા આવ હા મારો હારો છે પણ આ એટલો ખરાબ છે ને ખરેખર ઓય અમારે
ગૌમાં ઠેકો તમારે ધોન ઠૂક છે વાટિકાના બધું વેચી મારો જમીન બમીન એ બધું વાઘુજી કોઈ થતું જ નહીં. કેમ કશું ના થાય પોર વાયા તો ભેડી વાઈ હતી પણ કોઈ નથી. હું તો અમાર ગૌ હારા હો ભાઈ ના, ના. તમે બે કોથળા લઈ જાઓ વધો નહીં એટલે તમારે ચાલે હારું લોબુ આ તમારે ઉપવાસ બસ આ સોમવાર કર્યું છે ના હોય. તાન હાલ તો ખાવાનું પૂછતા હતા હા હાલ પૂછતા નતા હું રોધ્યું ભૂલી જાઓ સોમવાર છે ખાવાનું સોમવાર એટલે- એટલે સોમવાર ની માની સોમવાર બધો બધો સોમવાર ચાલશે તે મારે એકલા માટે બનાવો થોડું. રાતે ખાવાનું. શીરો બનાવો ભાઈ હો. તો પછી તમારા માટે શીરો ના બનાવો ચાલ. ધોણી હેકી ના ઘઉં હારા ભાવતા નહીં તમારે ઘઉં ભાવ પણ એ તો રોટલીઓ ભાવ ને. ધોણી ભાઈ ગો તમે એ તંદુરસ્ત મસ્ત માણસ થઈ ગયો તમે ધોણી જ પણ એ તો આમાં હવારે ખાઈએ તાને અત્યારે બપોરે ખાવાના ટાઈમે તો થોડો શીરો હોય ને બુન ના હોય તો શીરો બનાવો ભાઈ મગનું શાક બનાવી દે બે મજા હા આવે. તો એવું કરું તમારે એકલો તમારે ને મારે તો કોઈ અપ્પા રાખ્યો નહીં ભાઈ. ખાવાનું લે વાઘુજી ના હોય તો ઘઉં વાઢી લ્યો અને આજના આજ લઈ લ્યો. ઊણ પાછો વરસાદ વહેલો છે. ઓહો એ તો ભૂલી જ ગયો છું આ તમે કીધું તાન ખાયા પડી લ્યો હળો લ્યો દાંતરો પકડો અમે હારામાં ઓળી વળી કહીશું તો ધાપા દે લ્યો દાંતરો પકડો હળો પણ મન નહીં આવડતું વાત. પાછો ફટાફટ પણ નહીં આવડતું. હું શીખવાડું છું ને પાછો પણ મન ચો ફાવ બુન મન ચો ફાવ મારા ભાઈને નહીં ફાવતું મને નહીં આવડતું વાત. ફટાફટ તમારે કોથળો લઈ જવો હોય ને તો ફટાફટ લઈએ પણ મને નહીં ફાવતું. હું શીખવાડું છું દોહાઈને વાટતા નહીં ફાવતું પણ એટલે નહીં મજૂરી આવડતું નહીં કરેલી કદી વાઘુજી એમને મજૂરી નહીં મને કરેલી નહીં ફાવતું. આપણે ના ફાવો નહીં કહેલી ને ના શરૂઆત કરી હા એ ખાઓ આ વાજી દે દાંતેલું વાતેલું ના હું શીખવાડું છું ખાઓ. પણ નહીં મન પણ નહીં ફાવતું. ના આગળ ના, એ ના, બોલ. ના, નહીં આવડતું મારા ભાઈને પણ લા ભાઈ દાંતેલું દેવે તો કે લા એ બુન કે પણ એમને નહીં આવડતું હું શીખવાડું છું કોથળો નહીં લઈ જવાનો ઘઉંનો એ ભોણા કે કે એ તો હું વાઢીને હાટાનું હું વાઢું એમને નહીં આવડતું પણ ઓભળો મારી વાત હું શીખવાડું છેડો ને રોટલીઓ ખાતા છે એટલી આવડે છે આમ ફટા ગબા ગબ રોટલીઓ પૂરી છે એ તો જ્યાં છોકરાને આવડે એ મારા ભાઈને હું કેમ હેરાન કરો બાપડા હા ભાઈ કોઈ પૂરીઓ તરો તમે એ તો કોકદાર કોક હારું ભલું હોય તો પૂરીઓ ખાઈએ. આ લ્યો હળો પણ એ લા દાંતેલું લાવ ભાઈ એ તો હું વાટ દે હું શીખવાડું છું કહો કરો મારા પર બાપડા ચપ્પો મારું છું રસ્તો બતાવું છું એ નહીં એ તો સીધું સીધું મારા ભાઈને હેડ નતો આવડો પણ તમે તો આ બહુ કરી રહ્યા છો બોલ લા ભાઈ દાંતેલું કશું દા શીખવાડું છેડો શીખજે ને મારા તું બોલતો ને ભાઈ કે ઢીબા ઊંધો કર નાખ્યો હોય પણ આ પેલું પટી લ્યો પણ મન નહીં આવડતું હું વાઘુજી. શીખવાડું છું ને જો આ લાવ પકડો દાતરું ઉપર પકડો ના આવડો ડોઈ ભાગી જાય બાપડા કશું આગળ નહીં. હા ભાઈ તમે રોટવાન કરો હળો જઈ ફટાફટ બધે છીએ પણ ઓમ થોડી હોય કોથળો ઘઉં નહીં હેરવાનો એ તો આલીશું એ એ વાત સીધો આવીશું કા હા હું ગાં ગૌતમ કહેતો હું એ બે જણ બટાકો વાળી જો બટાકો જો નહીં જાઉં ઘેર ચમ લે ભાઈ વાટ લે લે હું મૂકી જાય વાત્ર બહાર નીકળી જાય મફત આવે છે બધું લુખવાડ હારો બધા નહીં તોડતા પિંકી કરતે વાળો હારો રોજી વાટો વાટો મેદી મેલી છે હાથમાં લા પેલું દાંતેલું પણ મને નહીં આવડતું વાઘુજી. હું આવતા રોજ કર વાટો એ બોલ હા ભાઈ હમણાં હાલ હમણાં પોતરા બહાર નીકળી જાય પેટમાં છે હમણાં ત્યાં કામ કાલ કર હેડ ખાવાનું હોય મોકલાવ શીરો બનાવી શીરો ત્યાં હું આવું છું કોઈ મોકલાવ ના ઓય, બોલો. ઓય મોકલા જા. હું ઈકણ આવું. જા ના જા. વાટો નહીં મોના ભાઈ ના મોના વાટો વાટો એ બોલ એ ભૂલ થઈ ઘેર વાટો 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 નહીં આવડતા મને ચો ઓછું ફાવો. ખાતા આવરા છે ખાતા આવરા છે વાટું હેડો. વાટો શાંતિથી ઘઉં લઈ જવા હોય તો હું શાંતિથી બેહું છું બધા ઘઉં તમારે જ વાટવાના છે મફત તો જ ખોરતા આવડી ગયું છે બસ મફત તો જ આવા હાગા તો ઘણા હોય છે મફતનો ટાઈમ પાકા ને તે લેવા આવી જ હોય ફટ લઈને કે ભાઈ આલજો આલજો હા માજા હોય તો 200 રૂપિયા ખાતરના કટ્ટાના પૈસા ના આલે અને પાકા એટલે લેવા હેડે આવું મારી માની છો ને આવા હાગા ઘણા વાટવાન કરો આવા હાગા ઘણા હોય છે ભાઈ મફતનું ટાઈમ થાય એટલે લેવા આવી જ હોય
પણ ખરેખર કામકાજ કરાવો થોડો ટેકો કરાવો તો આપણે મન થાય કે ભાઈ કોથળોની 2 કોથળા આવી લે પણ દુખવાડ હોય ને સુધર જ નહીં. હો તમે ઘઉં બહુ વાયો લઈ લેજો અને શાંતિ રોટલી બનાવીને ખાજો. બેહણ કરો. પાડ્યું જોવું છે એમ લોબુ આટલું. પાડ્યું તો તમે અમને ફરી ના આવી છો બે તો તમે તાર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું શાંતિથી બેહું છું વધારું મારા હારા